નવસારીમાં મૂક બધિરો માટે માનવ કલ્યાણ ટ્રસ્ટ આશીર્વાદ સ્વરૂપ બન્યું છે. માનવ કલ્યાણ ટ્રસ્ટના આ મમતા મંદિર ખાતે બોલી કે સાંભળી શકતા ન હોય તેવા બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. મૂક બધિરો માટે અનેક પ્રવૃત્તિઓ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે અત્યાર સુધી આપણે ઘણી બધી પ્રવૃત્તિની વાતો કરી અને ઘણી બધી જે એક્ટિવિટીની વાતો સાંભળતા આવ્યા છે, પરંતુ આજે આપણે એવી વાત કરીશું કે જે મૂક બધિરો માટે માનવ કલ્યાણ ટ્રસ્ટમાં જે શિક્ષણ આપવામાં આવે છે તે તમામે તમામ બાળકોનું જીવન ઘડતર અને તેમનું સફળતાના શિખર સુધી પહોંચે તેવી રીતે તાલીમબદ્ધ જે 70% વધુ મહિલાઓ શિક્ષિકાઓ ત્યાં છે. ત્યારે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અહીં શિક્ષણ પૂરું પાડતી જે મહિલાઓ છે તેમણે ભૂલી શકાય નહીં. ત્યારે આચાર્ય એવા ધ્રુવિકા નાયક સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત આ શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ છે, જેમાં છેલ્લા તેઓ 12 વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેઓ કહે છે કે આ શાળામાં હું એક ભગવાનને અમને નિમિત્ત બનાવ્યા છે તે પ્રકારે અમે સેવા આપીએ છીએ અને માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત આ શાળામાં હોસ્ટેલ વિભાગ, સફાઈ વિભાગ, રસોડા વિભાગ કે પછી શિક્ષણ વિભાગ, જેમાં 70% મહિલાઓ કાર્ય કરે છે, જેને અમને ખૂબ જ ગર્વ છે. ત્યારે નવસારી માટે ગર્વની વાત કહેવાય કે જે દિવ્યાંગતા ધરાવતા બાળકોનું જીવન ઘડતરનું કાર્ય અહીં જે પણ બાળકો અભ્યાસ કરે છે તે અલગ અલગ રાજ્યમાંથી આવે છે અને આ તમામ જીવન ઘડતરનું કાર્ય 70% મહિલાઓએ સંભાળ્યું છે. તો ચાલો જાણીએ શું છે આ ટ્રસ્ટની વિશેષતા અને કોણ આ બાળકોને જીવન ઘડતરનું કાર્ય કરાવે છે. હું ધ્રુવિતા સચિન નાયક, માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મૂક બધિર બાળકો માટેનો જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ છે એમાં હું છેલ્લા 12 વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. જો અમારી સંસ્થાની અમે વાત કરીએ તો અહીં અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે અમે કાર્ય કરીએ છીએ. એ બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે અહીંયા અમે કાર્ય કરીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મારે એ કહેવું છે કે હું જો મારી સંસ્થાની વાત કરું તો અમારી સંસ્થામાં અલગ અલગ વિભાગમાં એમાં શિક્ષણ હોય, હોસ્ટેલ સ્ટાફ હોય, સફાઈમાં હોય, રસોડા વિભાગ હોય, કોઈ પણ ક્ષેત્રમાં જો જોઈએ તો અમારે ત્યાં લગભગ 70% મહિલાઓ કાર્ય કરે છે. એનો મને વિશેષ આનંદ છે. હું કોઈ માટે નથી, પરંતુ મહિલાઓ અહીં વધુ કાર્યરત છે એનો મને વધારે આનંદ છે અને પોતે હું પણ મહિલા છું એટલા માટે. અમારું ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે કાર્ય કરે છે. આ બાળકો અલગ અલગ રાજ્યમાંથી આવે છે, ગુજરાતના પણ અલગ અલગ વિભાગમાંથી આવે છે. તો આ બાળકો અહીં હોસ્ટેલમાં રહે છે અને અભ્યાસ કરે છે. તો આ બાળકો માટે જ્યારે અમે કાર્ય કરે છે ત્યારે અમને એવો આનંદ થાય છે કે ભગવાને અમને આ બાળકો માટે અમને નિમિત્ત બનાવ્યા છે અને આ એ લોકોનું જીવન અમે સુધારી તો નહીં શકીએ, પણ એ લોકોના જીવનને સારું બનાવવા માટે અમે જે પ્રયત્ન કરીએ છીએ એ માટે અમે ખૂબ જ ભગવાનનો આભાર માનીએ છીએ અને અમે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. અને શિક્ષણમાં કહીએ તો અહીં પણ મહિલાઓ વધારે. હવે થોડા દિવસ પહેલાં જ હું તમને વાત કરું તો અમારે 2 શિક્ષક લેવાના હતા, એક કોમ્પ્યુટર ટીચર અને એક પીટી ટીચર. તો એનું જ્યારે ઇન્ટરવ્યૂ અમે રાખ્યું, અમે જાહેરાત આપી છાપામાં અને ઇન્ટરવ્યૂ થયું તો અમે પણ એ જોયું કે ઇન્ટરવ્યૂમાં જે પણ ઉમેદવારો જે આવ્યા હતા એમાં પણ મેક્સિમમ મહિલાઓ આવી હતી. તો આજે કોઈ પણ ક્ષેત્રમાં જો આપણે વિચારીએ તો મહિલાઓ ખૂબ જ આગળ છે. થેન્ક યુ વેરી મચ.